बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुण शालिनम चिदे चिदे व्याप्तं च देव्याकृतिं जीवे साक्षर मुक्त कोटि सहदम नैकावतारादीपं ज्ञेयं श्री पुरुषोत्तम मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदम च वंदे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત જો રામ બોલવામાં આવે તો અનંત ઘણું ફળ એ મળતો હોય છે। પૂર્વે એકવાર નારદજી પોતે એક ક્ષીરસાગરની અંદર જ્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બિરાજમાન હતા ત્યાં એ પધાર્યા અને હાથ જોડીને વિનંતી કરી કે હે પ્રભુ, એકવાર રામ બોલવાથી શું લાભ થાય છે પૃથ્વી લોકના મનુષ્યોને। ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ, હું તને એક કથાના માધ્યમથી કહું છું, તમે સાંભળો। ત્યાર પછી ભગવાન વિષ્ણુ એ કહે છે કે એક ગામની અંદર એક વ્યક્તિ રહેતા હતા। તે પોતે મજૂરી કરી અને પોતાનું ગુજરાન એ ચલાવતા હતા। એક વખત આ વ્યક્તિ પોતે, એમનું નામ હતું મોહનભાઈ, આ પોતે મોહનભાઈ એ જંગલની અંદરથી પસાર થતા હતા। તેવામાં એક ઝાડ નીચે એક મહાત્માને જોયા। એટલે આ મોહનભાઈ ને થયું મનની અંદર કે આ કોઈક મહાત્માજી છે, કંઈક સારો ઉપદેશ કરશે તો લાવ એમને હું ચરણ સ્પર્શ કરું। એટલે એ મહાત્માજી પોતે ધ્યાનમાં બેઠેલા હતા। આ મોહનભાઈ ગયા અને પછી ચરણ સ્પર્શ કરી અને હાથ જોડી અને ઊભા રહ્યા। એટલે મહાત્માજીને થયું કે આ જીવનું મારે કલ્યાણ કરવું જોઈએ। એટલે મહાત્માજી જે પેલા મોહનભાઈ હતા એમને કહ્યું કે ભાઈ, તમે એકવાર રામ બોલો। ત્યારે આજે મોહનભાઈ કહે છે હું ના બોલું। પેલા મહાત્માજી એ થાકી ગયા, પોતે 2-3 વાર કહ્યું કે ભાઈ, તમે એકવાર રામ બોલો, તમારા જીવનું કલ્યાણ થાય। આના ઉદ્દેશથી હું આપને કહું છું। ત્યારે પેલા ભાઈ એ વિચાર્યું મોહનભાઈએ કે હવે મહાત્માજી માને નહીં, એટલે એ પોતે બોલ્યા। જ્યારે મહાત્માજીએ બોલાવ્યું એટલે બોલ્યા રામ। એટલે મહાત્માજીએ કહ્યું કે બસ તમારું કલ્યાણ થઈ ગયું તમારા જીવનું। કારણ કે તુલસીદાસ કહે છે, जिनके मुखर से निकसे राम ताके पत्ती पहनिया मेरे तन की चाम। जो एक बार कोईकना मुखની અંદરથી જો રામ એવો શબ્દ જો કોઈક બોલે તો હું મારા શરીરનું ચામડું એને જૂતો બનાવવા આપું। આમ તુલસીદાસ ગોસ્વામી તુલસીદાસે કહેતા હતા કે जिनके मुखर से निकसे राम ताके पक्के पहने मेरे तन की चाम। મહાત્માજીએ કહ્યું કે તમારા જીવનું કલ્યાણ થઈ ગયું। હવે આ મોહનભાઈ સંજોગો વસાત એમનો દેહાંત થયું અને પછી એમની નનામી લઈ અને 5 માણસો જતા હતા। આગળ એક માણસ ઓલ્લી દોરતો હતો અને પેલા 4 માણસો એ પોતે રામ બોલો ભાઈ, રામ એમ બોલતા હતા। ત્યારે આ મોહનભાઈની અંદર તો કોઈ જીવ પણ ન હતો। એટલે પેલા માણસો બોલે કે રામ બોલો ભાઈ રામ, ત્યાં મોહનભાઈનું જે માથું હતું એ હલતું હતું, નહીં બોલું ભાઈ નહીં બોલું, નહીં બોલું ભાઈ નહીં બોલું, નહીં બોલું ભાઈ નહીં બોલું। પણ એ જીવતા હતા ત્યારે મહાત્માજીએ એમને એકવાર બોલાવરાવ્યું હતું। એટલે જ્યારે યમરાજા એમના જીવને લઈને આવ્યા, જીવને લઈ અને જ્યારે યમપુરીમાં ગયા એટલે યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવ્યા। ચિત્રગુપ્તને વાત કરી, બોલે શું
કે જો આ જે જીવ છે એમણે હમણાં જીવનની અંદર શું પુણ્ય કર્યું છે. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે બસ બીજું કંઈ નથી બોલ્યા, પણ એકવાર રામ બોલ્યા છે. એટલે આ યમરાજા વિચારમાં પડી ગયા અને પછી પૂછ્યું પેલા ભાઈને કે બોલો તમે તમારા જીવનની અંદર એક જ વખત રામ બોલ્યા છે, એનું પુણ્ય શું આપું? ત્યારે જે પેલા મોહનભાઈ હતા એમણે કહ્યું કે મારે કંઈ પુણ્ય જોઈતું નથી. રામ બોલવાથી શું ફળ મળે છે એ પણ મને ખબર નથી. આપને ખબર હોય તો તમે મને એનું ફળ આપો. ત્યારે આ યમરાજા પણ વિચારમાં પડ્યા કે મને ખબર તો નથી. એટલે પછી આ જે મોહનભાઈ, પેલા ચિત્રગુપ્ત અને આ જે યમરાજા હતા એ પૂછવા માટે ગયા. ક્યાં? ભોલેનાથ પાસે, હિમાલયની અંદર. એટલે હિમાલયની અંદર જઈ અને ત્રણેય હાથ જોડ્યા અને વાત કરી કે એકવાર રામ બોલવાનું ફળ શું? આપ ભોલેનાથ તમે મને કહો. ત્યારે ભોલેનાથે કહ્યું કે મને પણ આની તો ખબર નથી. એટલે પછી ભોલેનાથે કહ્યું કે ચાલો આપણે હવે પૂછવા જઈએ બ્રહ્માજીને. એ બ્રહ્માજી પાસે ગયા. એટલે બ્રહ્માજી પાસે જઈને બધાએ હાથ જોડીને વિનંતી કરી કે એકવાર રામ બોલવાનું ફળ શું? ત્યારે બ્રહ્માજી કે મને ખબર નથી. આપણે એ તો નારાયણ ભગવાનને જ પૂછવું પડે. બોલે એમ તો કે હા. એટલે આ બધા ભેગા થઈ અને પછી નારાયણ ભગવાન પાસે ગયા ક્ષીરસાગરની અંદર, જ્યાં પોતે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બિરાજમાન હતા શેષૈયા ઉપર. ત્યાં બધા ગયા અને બધાએ હાથ જોડીને વિનંતી કરી કે હે પ્રભુ, અમે બધા આવ્યા છીએ. એટલે કોણ કોણ હતા? પેલા મોહનભાઈ, ચિત્રગુપ્ત, યમરાજા અને સાથે ભોલેનાથ હતા અને બ્રહ્માજી હતા. અને આ બધાએ ભેગા થઈ અને પૂછ્યું. ત્યારે ભગવાન એ નારાયણે કીધું બ્રહ્માજીને કે તમને ખબર નથી? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ના, મને ખબર નથી કે એકવાર રામ બોલવાથી શું ફળ મળે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે એકવાર આ મોહનભાઈ રામ બોલ્યા એટલે આ વૈકુંઠની અંદર આવી અને તમે મારા દર્શન કરી શકો છો. ભલા માણસ, એથી બીજું તમારે શું જોઈએ? માટે આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જો કોઈ એકવાર રામ જો બોલે તો પણ એને વૈકુંઠની અંદર જવા મળે અને ભગવાનના દર્શન થાય. માટે આપણે આપણા જીવનની અંદર હર ક્ષણ હર પળ માટે આપણે રામ રામ એમ બોલવું જોઈએ. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. એ તાળી પાડ્યાથી રામ નામના દર્શન થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડ્યાથી સકલ ઉડી જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડવાથી ચકલો ઉડી જાય. એટલે આપણી અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, જે આશા, તૃષ્ણા, જે કંઈ દુર્ગુણો છે ને એ જેમ પંખીઓ ઉડી જાય છે ને એમ એ ઉડી જાય છે. માટે આપણે આપણા જીવનની અંદર રામનું નામ હંમેશને માટે લેતા રહીએ. એ જ આજના શબ્દને બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.